ભારતમાં કોલોરેક્ટલ કેન્સર CRCના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને એપોલો કેન્સર સ્ટનર્સ ACCએ કોલેસ્ટ્રેકલ કેન્સરને પ્રારંભિક તબક્કે શોધવા અને અટકાવવા માટે એક વ્યાપક સ્ક્રીનિંગ પ્રોગ્રામ કોલ લેફ્ટ શરૂ કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ બચાવ દરમાં સુધારા કરવા, સારવારમાં ખર્ચ ઘટાડવા અને અંતિમ તબક્કાના નિદાનના ચિંતાજનક વલણને અટકાવવાનો છે, જે હાલમાં નબળા પરિણામો અને આરોગ્ય સંભાળના બોજ તરફ દોરી જાય છે. પ્રારંભિક તપાસમાં જ રોકી શકાય કે સારવાર યોગ્ય હોવા છતાં ભારતમાં મોટા ભાગના CRC કેસ એડવાન્સ સ્ટેજમાં ઓળખાય છે, જેના પરિણામે બચવાનો દર ઓછો થાય છે અને સારવાર ખર્ચ વધી જાય છે. પ્રારંભિક તપાસમાં જ રોકી શકાય અને સારવાર યોગ્ય હોવા છતાં ભારતમાં મોટા ભાગના CRC કેસ એડવાન્સ સ્ટેજમાં ઓળખાય છે, જેના પરિણામે બચવાનો દર ઓછો થાય છે અને સારવાર ખર્ચ વધી જાય છે. એપોલો કેન્સર સેન્ટર્સનો કોલફિટ પ્રોગ્રામ CRC શોધ માટે એક ક્રાંતિકારી અભિગમ રજૂ કરે છે, જેમાં કેફલ ઇમ્યુનોકેમિકલ ટેસ્ટ FIT નો સમાવેશ થાય છે, જે એક બિન આક્રમક અત્યંત સચોટ સ્ક્રીનિંગ ટૂલ છે, જે મળમાં છુપાયેલા લોહીને ઓળખે છે અને FIT માટે ફક્ત એક જ નમૂનાની જરૂર પડે છે. અસરકારક નિદાન પ્રદાન કરે છે અને આહાર પ્રતિબંધોની જરૂરિયાતને દૂર કરે છે. તે અનુકૂળ અને દર્દીઓ માટે પીડા રહિત વિકલ્પ બની રહે છે. હું ડૉક્ટર અપૂર્વ શાહ એપોલો ખાતે ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું. કોલોરેક્ટલ કેન્સર એના સિમ્ટમ્સ વિશે વાત કરીએ તો બે પ્રકારના સિમ્ટમ્સ જનરલી દેખાતા હોય. કઈ તરફનું આંતરડાનું કેન્સર છે એ પ્રમાણે. જો મોટા આંતરડામાં લેફ્ટ સાઈડમાં એટલે કે રેક્ટમમાં કે સિગ્મોઇડ કોલોનમાં કેન્સર હોય તો એવા પ્રકારના દર્દીઓ જનરલી અલ્ટર્ડ બોવેલ હેબિટ્સ એટલે કે કાં તો કબજિયાત અથવા વધારે પડતો ડાયરિયા, આ બે પ્રકારના સિમ્ટમ્સ છે. નોર્મલ જે આપણો બોવેલ હેબિટ્સ હોય એમાં જો ચેન્જ આવે, બંને વસ્તુ થઈ શકે, કબજિયાત અથવા ડાયરિયા, તો એ અલ્ટર્ડ બોવેલ હેબિટ્સ વોર્નિંગ સાઇન છે. બીજી વસ્તુ છે જો સ્ટૂલમાં બ્લડ દેખાય, એક વોર્નિંગ સાઇન છે. જનરલી રાઇટ સાઇડના જે આંતરડાનું કેન્સર હોય છે એમાં જનરલી આ પ્રકારના લક્ષણો નથી હોતા. એમાં જનરલી દર્દીને હિમોગ્લોબિન લાંબા ગાળે ઓછું હોય, આયરનની કમી હોય, લોહ તત્વની કમી જેને આપણે કહીએ. લોહ તત્વની કમી એ સૌથી કોમન કારણ છે. જો લાંબા ગાળે કોઈ કારણ ના મળતું હોય તો મોસ્ટ પ્રોબેબલી એ રાઇટ સાઇડના કોલોન કેન્સરના લીધે હોઈ શકે છે. અપોલો હોસ્પિટલમાં હું GI કેન્સર સર્જન છું. જે આપણે સ્ક્રીનિંગ ટેસ્ટની વાત કરીએ છીએ એમાં બે ટેસ્ટની વાત કરીએ છીએ. એક તો ફિટ ટેસ્ટ છે, જે સ્ટૂલનો ટેસ્ટ છે, જે એવરી યરલી વન્સ, દર વર્ષે એક વખત કરાવવાનો હોય છે. દરેક વ્યક્તિ જે 45 વર્ષથી ઉંમરથી મોટી છે એ વ્યક્તિએ કરાવવું જોઈએ આ ટેસ્ટ. આ ટેસ્ટની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, જસ્ટ 15 મિનિટનો ટેસ્ટ છે. 15 મિનિટમાં રિઝલ્ટ આવે છે. ટેસ્ટ તો માં કંઈ વધારે વાર લાગતી નથી. હવે જે વ્યક્તિઓને જે પોઝિટિવ જેમને આવે છે એમને આપણે એક બીજો ટેસ્ટ એડવાઇસ કરીએ છીએ, એને કહેવાય કોલોનોસ્કોપી. કોલોનોસ્કોપી એક ઇન્વેઝિવ ટેસ્ટ છે, એટલે કે એમાં દૂરબીનથી મોટા આંતરડાનો ચેકઅપ કરવામાં આવે. હવે એમાં કોઈ મોટા સાઇડ ઇફેક્ટ નથી હોતા, પણ એ પ્રોસિજર વિશે જરા હું તમને આઈડિયા આપી દઉં. એ પ્રોસિજરમાં આપણે પહેલાં દવા આપીને પેશન્ટના પેટને સાફ કરતા હોઈએ છીએ. પછી આપણે દૂરબીનથી મોટા આંતરડાનો ચેકઅપ કરતા હોઈએ છીએ. એમાં દર્દીને આપણે બેભાન અવસ્થામાં એટલે કે ઇન્જેક્શન આપીએ છીએ સિડેશનનું, જેનાથી દર્દીને જરા પણ દુખાવો ન થાય. અને પ્રોસિજરમાં 20 થી 25 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. એટલે કોઈ મેજર સાઇડ ઇફેક્ટ નથી આ વસ્તુના અને ટોલરેબલ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.